તો આજે તો આપણે જાંજોધપુર જવાનું થયું કેમ કે યાર્ડમાં નાખવા જવાના હતા સોયાબીન. તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા. જો સોયાબીન નાખવાનું ફૂગી ગયા આપણે યાર્ડ આગળને. યાર્ડથી થોડુંક છેટું હતું આપણું ટ્રેક્ટરને. આપણે ફૂગવા આવ્યા યાર્ડે. જો અહીંયા યાર્ડ આવી ગયું છે. એપીએમસી યાર્ડ છે આ જાંજોધપુરનું. અને ત્યાં આપણે સોયાબીન ઠેલાવવાના અહીંયા એન્ટ્રી કરાવવાની હતી આપણે ટ્રેક્ટરની. તો ટ્રેક્ટરની એન્ટ્રી કરાવવા વર્ગી ગયા. ટ્રાફિક તો જો કેવડું ટ્રાફિક હતું ત્યાં. જવા દે ભાઈ, જવા દે. બસ આપણે ટ્રેક્ટરની એન્ટ્રી થઈ ગઈ હતી ને આપણે ઠલવવાનું હતું. એ સાઈડ ટ્રેક્ટર લઈને નીકળી ગયા. જો આ મોલ પર ઉપલી કોર ઠલવવાનું હતું કેમ કે આ કોર તો અંધું યાર્ડ આખું પેક થઈ ગયું હતું સોયાબીન. એટલે આપણે ટ્રેક્ટર લઈને પછી હમણાં નીકળી ગયા કેમ કે ત્યાં જગ્યા હતી એટલે વહેલો વારો આવે એટલે આપણે ટ્રેક્ટર ગાયકા પકડી લીધું હતું. મારી હું વાઈટ હાલો આપણે યાર્ડમાં આવી ગયા અને અહીંયા સોયાબીન ઉતારવાના. જો આ કોર ઉતરે અને પરથી ને ગોટીના સોયાબીનમાં ઉતારવાના ટ્રેક્ટરમાં પડ્યું છે. અને આ યાર્ડ છે જાંજોધપુર યાર્ડ ને અહીંયા જો સોયાબીનની આવક બોરી થઈ ગઈ છે. જ્યાં અહીંયા ક્યાંય માતા નથી અને આપણું ટ્રેક્ટરમાં પડ્યું છે. કંઈ વારો આવે એટલે ઉતારીને પછી આપણે જવાનું હકર સાઈડ. અહીં ક્યાંય ટ્રાફિક જ છે. જો આ સોયાબીનના ઢગલા છે એમાં અલગ અલગ નામના છે અંદર. હા તો આપણા સોયાબીન ઉતરવા માંડ્યા ને અંદર ઊભા નાખતા નથી. આ મજૂર કીધા અહીંયા ઢગલો કર્યો સોયાબીનનો. શું ચેક કરાયેલા હે તો બોલે અહીંયા ઢગલો થાય સોયાબીન. ચાલો આપણે સોયાબીન ટારાથી આવતા રહીએ આપણે માંડવી ટારા. આપણે માંડવીનો ઢગલો દુનિયાનો થઈ ગયો. જો આમે ખટારા પડ્યા. હજી આમ યાર્ડ બનવાનું છે એટલે બધું કામકાજ ચાલે અને આપણે ઊભા. અને આમે યાર્ડ છે ઓલકોર. જો ઓલકોર મોટું યાર્ડ. અને અત્યારે આપણે માંડવીને ચેકિંગ કરતા હતા. આપણે ચાકી લઈએ એકાદી ચેક કરી લઈ કેવી છે માંડવી. આ તો કારો ઢગલો થઈ ગયો છે. આમ હારી છે માંડવી. હાલો તો આપણે સોયાબીન ઉતારે એ સાઈડ હવે જાય ત્યાં ઉતારતા હતા ઋષિઓ ને હંદાય તો કેટલાક ઉતાર્યો. આખો સોયાબીનનો હાવ ઢગલો થઈ પડ્યો. જો અહીંયા તો સાધનનો હાવ ટ્રાફિક થઈ ગયો. મયુરિયા હા હા અહીંયા સાધનનો ટ્રાફિક થઈ ગયો. આપણું ટ્રેક્ટર કેમ કાઢે હવે આગળ પાછળ કરશે ત્યાં થાય. એ ત્યાં હતા બીજા આ ઓલ 3 જણા હતા લગભગ. તો બીજો ઢગલો થવા માંડ્યો અહીંયા ગોટીનો કામયુરિયા. હા તો ટ્રાફિક આમે એટલું સાધન પડ્યું. આમે એટલું સોયાબીન. આમે હજી ઉતરે છે અંધું. હા બાસકા રાખજો એલા. અહીંયા તો સાધનનો હાવ ટ્રાફિક થઈ ગયો મયુરિયા. હે હા અહીંયા સાધનનો ટ્રાફિક થઈ ગયો. આપણું ટ્રેક્ટર કેમ કાઢે હવે આગળ પાછળ કરશે ત્યાં થાય. બેઠા ઉતરી ગયા ને આપણે યાર્ડમાં રખડો હોય ગયા. અહીંયા શું આ ઘઉંની આવક થઈ ગઈ છે. ઘઉં હે શું હે આ બિસ્કુટના ને એવા કંઈક કહી છે ઘઉં. અને આ અહીંયા જોવાનું ટ્રાફિક ને અત્યારે હે આ ખટારો ઉતરે ને આપણે જઈએ આમ એટલી કોર. હાલો એમ જ બાપુ હાલો આમ જાય આમ યાર્ડ ચેક ક્યારે આવી. પેલા કમ્પાઉન્ડમાં નીકળી ગયા ને આકોરના કમ્પાઉન્ડમાં જાય. આકોર હું પડ્યું હતું યાર્ડમાં. અહીંયા તો તલનો ઢગલો હા થોડા તલ કહેવાય ને એ તલનો ઢગલો આવ્યો લાગે. આમે હજી આપણે આવેલા છે. આપણે યાર્ડમાં શું કામ છે એ ઓલા અંદર ઉતારવાળા ઉતારશે ને આપણે અંદર રખડશે. અહીંયા આઈડીનો ઢગલો ને એવું છે અંદર. આ ખટારો નહીં ઉતારે. અહીંયા જ ભાઈ લોગ ઉતારે છે તો આપણે આમાં રખડશી યાર્ડમાં અંદર. આ ટ્રાફિક વધારે થઈ ગયું હતું એટલે આપણે ટ્રેક્ટર માંડ નાખ્યું. અને આમાં યાર્ડમાં અત્યારે સોયાબીનની આવક જાજી છે અને માંડવીની આવક ઓછી છે. અને આ આંધો એ માલ આંધો જોખાઈ ગયો હોય આંધો આ કમ્પાઉન્ડમાં પડ્યો હોય આંધો જોરદાર રીતે. એક ખટારો ભરાઈને વયો ગયો અને આમ મગફળીનું હતું એ સાઈડ આપણે રખડીએ એવા. આ સાઈડ આમાં રખડીએ હવે આપણે. અહીંયા એક આ ખટારો પીડ્યો એ સવારે બવાર ભરાવાનો હોય છે. આમાં બાસકા આંધા પડ્યા છે. અને હજી આપણે આમ આગળ રખડવા વયા જઈએ. આપણે કામ શું હોય બીજું આપણે લોગ જ ઉતારવા છે એટલે આપણે હજી આમ યાર્ડમાં હજી ઘૂમરો મારી આવી. પેઢીઓની દુકાન છે. પેઢીમાં નાખવાનું હોય એટલે જો અહીંયા આ દુકાન હોય અંધી એમાં રાખેલી છે. અને આમથી હજી ટ્રેક્ટરની હજી સોયાબીનની આવક ચાલુ જ છે કેમ કે સોયાબીન વધારે આવવાના હતા. અને કાલ તો લગભગ યાર્ડ બંધ થઈ ગયા કેમ કે સોયાબીન નાખવા નહીં હતી. આવક બોરી થઈ ગઈ એટલે આપણે આમાં આવેલા જઈએ. આપણે સામે શું છે આ સોયાબીનનું આખું ટ્રેક્ટર ભરાઈને આવ્યું છે. આમાં હજી યાર્ડ છે. આમાં એટલું યાર્ડ છે. આમ ફરતી કોર યાર્ડ મોટું બહુ છે. તો આ કમ્પાઉન્ડમાં અડદનો ઢગલા છે. જો આમાં અંધે પડ્યા અડદ ને વળ
હજી આપણે આમ રખડતા રખડ જાય. આમે પેટીની દુકાનો છે, આમે એટલી છે. હેમંતભાઈ આગળ આવેલા છે. આપણે હવે ગેટે પૂગવાય, ઓલા અંતે ગોતતા હોય છે આપણને ક્યાં પૂગાય. ભાઈ સીસીટીવી કેમેરા રાખ્યા, કાંઈ ચોરી બોરી ના થાય એવા સારું. જો પ્રતિકર સુવિધા દુનિયાની છે. તો અહીંયા શેણા ઓલું કૂતરું આપણને ભાઈ લોકલ હે, લોકલ આમ આયલાજી ટ્રેક્ટર વાળા ફળફળાટી મારે છે. આ શેણાનો આખો કમ્પાઉન્ડ છે. ઓલો આમ અડદનો હતો, આમ ઘઉંનો હતો, તલનો હતો. ઓલું વયસમાં હું આવ્યું હોય કંઈ ખબર ના પડી, સેવાનું હોય. હવે હજી આપણે આમ આગળ આવેલા છે. હવે ભાગશી આમ ટ્રેક્ટર ધારા, કેમ કે હવે અહીંયા આખો રિયાડ પૂરો થઈ ગયો અને આપણે આમ હવે ટ્રેક્ટર ધારું આવેલું જવું છે. અહીંથી પાછા આપણે રિટર્ન થઈ જઈએ. ઓલા આપણને ફોન કરીને થાકી જાય, આપણે ફોન ઉપાડશી નહીં પછી. એટલે હવે આપણે આમ જાય છીએ ટ્રેક્ટર ધારા. તો હજી આપણે આમ આગળ આવેલા જતા તો અહીંયા હતું બકાલું હરાજી ને એવું થાય એટલે બકાલું અંદર અહીંયા હોય ને. અહીંયા એક પાન ફાકીની દુકાન છે અને આમાં હજી અહીંયા સોયાબીનના ઢગલા છે, આમટા ઢગલા છે. અને આ મોલકોર બધું હું હવે નાખ્યું હોય કંઈ ખબર નથી. હવે આપણે આમ આગળ આવેલા છે. મગફળીનું અહીંથી દેખાય અને વાંધું આમાં ઢગલા કરેલા શું હોય કંઈ ખબર નથી આપણને. હાલો આપણે પાછા પૂગી ગયા. અહીંયા આપણે ટ્રેક્ટરને ઠલવાતા હતા ત્યાં, કેમ કે હવે થાયકા ફરીને યાર્ડ તો મોટું એટલે પૂરું નહીં થાય. એટલે આપણે અહીં પૂગી ગયા. હજી ઠાલું થાય આપણું ટ્રેક્ટરને અંદર. તો ત્યાં અંદર ઋષિને અંદર ઊભા છે. આપણે ત્યાં આવેલા જઈએ હવે થોડીક વાર. હા અહીં સોયાબીન છે. સોયાબીન ફરતી વાર આખા યાર્ડમાં સોયાબીન બોરી છે. હજી ત્યાં ઠલવાય આપણું ટ્રેક્ટર. આમાં એટલું સોયાબીન હજી ઠલવાય છે. હવે ડાયરો હે લખી નાખ. ઓ લખી નાખ્યું એટલે બરાબર. આ કોરી લખી નાખ્યું. ના તો આ તો ટોલી હેઠે ગયું. હું લખવા ગયો એટલે લખી નાખ. હા હું લખે. હા મને કંઈ ખબર ના પડે. આમાં આપણે પેલી યાદમાં આવ્યા આ લગભગ પેઢીવાળા નામ લખે અને કેટલું આવ્યું હોય અંદર મટીરિયલ લખવાનું. અહીંયા ઓલો જોવા આવે. તું જોઈ ગયા અહીંયા આવતો. હા ભાઈ ડ્રાઈવર સાહેબ લખો અહીં ના કરે. હાલો આમ ભાગો. તો અહીંયા હતું એવો ઠલવાઈ ગયું ને હવે આપણે જવાનું છે ઘર સાઈડ. તો ટ્રેક્ટર આગળ કાઢીએ અને પછી આપણે એની માથે બેસી જાય ને નીકળી ઘર સાઈડ આપણે. ચાલો હવે આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા ને હવે સાઈડ છીએ આપણે આમ ગાડીની બારોબાર હવે નીકળ્યા અને બેઠા. આપણે આમાં અંદર રખડી લીધું, આમે રખડી આવ્યા હતા ને આમે રખડી લીધું. હવે ભાગી યાર્ડની બહેણે. ધ્રુજારી આવે આમાં ટ્રેક્ટરમાં. રોદો આવ્યો પકડજો. એલો અહીંયા તો જો આ 108ની એમરજન્સી ને એવું કાંઈ હોય તો જો અહીંયા પડ્યું છે. એટલે સુવિધા ફૂલ છે યાર્ડમાં આમાં. અને આમાંથી હવે આપણે અહીંથી આ ગેટ આવી ગયો. હવે નીકળવાના અહીંથી. આ મેન ગેટ છે. અહીંથી અંધી અવર જવર થાય. અંધી જો ઓલો નીરનો ભરાઈને જાય છે બોલેરો. આમાં પડી જાય. પકડ દે મારી. અમે તો લોકમાં માણસો ચોર વાહે ચીડા ઉપાડવા ચીડા આમાં ભાઈ. હવે નીકળી ગયા આપણે રોડ સાઈડ ને. હવે આમ જાંજોધપુર, આ જાંજોધપુરની બારોબાર છે યાર્ડ. આમ પાલવા ફાટક રોડ ઉપર છે આ. હવે આપણે ચડી ગયા હાઈવેમાં. તો આપણે હમણાં રોડે ચડી ગયા હતા તો ટ્રેક્ટર આ લાઇટું બાઇટું વાળું થતો જતો હતું. સાઉન્ડ સિસ્ટમ ધો વગાડે જતો હતો. હા ઉડાડતો જાય. ક્યાંક ઉઠવો પડી જાય ને સીધો અહીં સરકારી દવાખાનામાં લઈ જવો પડે ને ક્યાંક એને. અહીં સીધું સરકારી દવાખાનું જ છે એટલે સીધો ત્યાં જ એડમિટ કરી દેવાનો.